નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આજનો વિડિયો લેક્ચર નંબર 4. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને ખ્યાલ હશે એક ટોપિક શરૂ કર્યો હતો. શું? તો કે અધિશોષણની ક્રિયાવિધિ, એટલે કે અધિશોષણ કઈ રીતે થાય. બાળકો, આ ટોપિકની અંદર મેં તમને અડધું સમજાવી દીધું હતું કે ભાઈ અધિશોષણ સપાટી ઉપર શું કામ થાય. તો આપણે ગઈકાલના લેક્ચરમાં મેં તમને એવું સમજાવ્યું હતું, જો તમને કદાચ યાદ રહ્યું હોય તો. આપણે એમાં એવું કહેતા હતા કે માની લો કે આ કોઈ આપણે પાત્ર છે અને એમાં આપણે કોઈ અધિશોષક ભર્યો હોય, બરાબર છે. તો કાલ આપણે એવું શીખ્યા કે ભાઈ આ અધિશોષક છે, એના જથ્થામાંથી જો કોઈ અણુની પસંદગી કરવામાં આવે તો એની આજુબાજુ એની જેવા જ બીજા અણુઓ હોય, આવું આપણે કહેતા હતા. રેડી? અને બધા એના ઉપર આકર્ષણ બળ લગાડે એક સમાન પ્રકારનું, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. એટલે કે અહીંયા જે અણુ હોય એના ઉપર સંતુલિત બળની અસર હોય. રેડી? આવું આપણે કીધું હતું. પછી તમને એવું સમજાવ્યું હતું કે ભાઈ અહીંયા સપાટી ઉપરથી જો કોઈ અણુની પસંદગી કરવામાં આવે તો એની આજુબાજુ અહીંયા આગળ એની જેવા બીજા અણુ હોય પણ ઉપર ન હોય. એટલે થાય શું? તો કે અહીંયા આગળ આકર્ષણ બળ લાગે, પણ અહીંયા આગળ જે આકર્ષણ બળ લાગે એ બેલેન્સ્ડ ન હોય, સંતુલિત ન હોય. એટલે અહીંયા આપણે એમ કહેતા હતા અસંતુલિત અથવા તો અવશેષી બળ, જો તમને યાદ હોય તો, બરાબર છે. અને એટલે અહીંયા આગળ સપાટી પરથી કોઈ અણુઓ પસાર થાય એટલે આ અણુ તરત બીજા અણુઓને પોતાની તરફ શું કરે? આકર્ષે. શા માટે આકર્ષે? કેમ કે એને પોતાના બળોને શું કરવાનું છે? સંતુલિત કરવું છે, એટલા માટે. રેડી? કેમ કે એને આપણે ચોપડીની પરિભાષામાં એવું કીધું હતું કે આ બંને એક સરખા પર્યાવરણમાં હોતા નથી. ઓકે. બીજી વસ્તુ એવી કીધી હતી બાળકો, છેલ્લે એક મુદ્દો એવો ભણાયો હતો કે અધિશોષણની ઘટનામાં એક સૌથી અગત્યનું બીજું છે અધિશોષણની ઉષ્મા, જે અધિશોષણને વિશિષ્ટતા પ્રદાન કરે છે. બરાબર છે? એટલે કે દરેક અધિશોષણની ઘટનામાં સાથે સંકળાયેલી ઉષ્માનું મૂલ્ય અલગ અલગ હોય છે. ઓકે, આવું આપણે છેલ્લે કીધું હતું. પણ કોઈ એ જ ટૂંક નોંધને આજે ફરી પાછી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, તો જુઓ, અધિશોષણની ક્રિયાવિધિમાં એવું કહે છે કે ભાઈ અધિશોષણ દરમિયાન હંમેશા સપાટીના અવશેષી બળો ઘટે છે, એટલે કે પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય છે, જે ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય છે. અને અધિશોષણ એટલા માટે હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઘણા કે સાહેબ એટલે શું? બાળકો, ધ્યાનથી શીખજો. હવે જે વસ્તુ શીખવા જઈ રહ્યો છું, બરાબર છે, એ વસ્તુ તમે થોડું બારીકાઈથી શીખશો એટલે તમને આ મુદ્દો ઓટોમેટિક સમજાઈ જશે. બાળકો, આપણે એવું કીધું હતું કે જથ્થામાં રહેલો જે અણુ હોય એની આજુબાજુ એની જેવા બીજા અણુ હોય, ખબર છે? આપણે એવું કીધું હતું. એટલે આના ઉપર સંતુલિત બળ હોય. આપણે આવું બોલેલા, હમણાં જ યાદ કર્યું. પણ બાળકો, સપાટી ઉપર કોઈ અણુ હોય તો કીધું હતું કે એની બાજુમાં અને નીચે એની જેવા જ અણુ હોય, પણ ઉપર અણુઓ બીજા હોતા નથી. તો આની ઉપર બળ લગાડે એટલે આના ઉપર બળ તો લાગે, પણ અહીંયા કેવું બળ આપણે હમણાં બોલ્યા? અસંતુલિત અથવા અવશેષી બળ હોય. હવે અહીંયા શું થાય કે પરિણામી બળ 0 થઈ ગયું હોય, કેમ કે બધી બાજુથી હરખું બળ લાગે, એટલે પરિણામી બળ 0 થઈ ગયું હોય. અહીંયા પરિણામી બળ 0 નથી થતું. હવે અહીંના અણુ ઉપર જો પરિણામી બળ 0 ન થાય એટલે આ અણુ ઉપર બળની અસર દેખાય. હવે બળની અસર દેખાય એને લીધે સપાટી ઉપરના અણુની ઉર્જા અને જથ્થામાં રહેલા અણુની ઉર્જા બાળકો કોઈથી સરખી ન હોય. જથ્થામાં રહેલા અણુની ઉર્જા ઓછી હશે. કોની કમ્પેરમાં? સપાટી પરના અણુની કમ્પેરમાં જથ્થામાં રહેલા અણુની ઉર્જા ઓછી હશે, કારણ કે આના ઉપર સંતુલિત બળ લાગે છે, આના ઉપર અસંતુલિત બળની અસર છે, અને એને લીધે આની ઉર્જા
આના કરતાં વધારે હોય. તો હવે જ્યારે તમે કોઈ અણુને આની સપાટી ઉપરથી પસાર કરશો બાળકો, તો થશે શું ઘટના? તો કે કોઈ અણુ જ્યારે આની સપાટી ઉપરથી પસાર થશે એટલે તરત એ અણુને પોતાની તરફ શું કરશે? આકર્ષી લે. તો હવે એ અણુને પોતાની તરફ આકર્ષી લે એટલે એનો મતલબ એમ થયો કે હવે સપાટી ઉપર એની જેવા બીજા અણુઓ અથવા તો અન્ય અણુઓ સ્તર બનાવશે. હવે આ અન્ય અણુઓ જ્યારે આ સ્તર બનાવે બાળકો, એટલે એનો મતલબ એમ થયો કે આના ઉપર હવે સંતુલિત બળ, મતલબ કે જથ્થામાં જે અણુ હતો હવે એ એની જેવો બનવાની કોશિશ કરી રહ્યો છે. હવે ધીમે ધીમે કરતા જ્યારે એના અણુઓ એની સપાટી ઉપર એકત્ર થઈ જાય એટલે કે બધી બાજુથી માની લો કે એની અણુઓથી ઘેરાઈ જાય એટલે એના ઉપર આમ જોઈએ તો ઓલમોસ્ટ સંતુલિત બળની અસર થશે. તો પહેલા એ અસંતુલિત પરિસ્થિતિમાં હતો, પણ જેવા સપાટી ઉપર તમે અણુઓ પસાર કર્યા એટલે એને સપાટી ઉપર અણુઓને શું કર્યા? આકર્ષ્યા. બરાબર. શું કામ? તો કે અનબેલેન્સ્ડ હતો એટલે. હવે એ આ કરશે એટલે એના ઉપરનું બળ જે હતું એ સંતુલિત બળ તરફ ખસી જશે. તો એનો મતલબ એમ કે અસંતુલિતમાંથી એ અણુ હવે સંતુલિત પરિસ્થિતિમાં આવી રહ્યો છે. તો જ્યારે અસંતુલિત હતો ત્યારે એની ઉર્જા ખૂબ વધારે હતી. કોની કમ્પેરમાં? જથ્થામાં રહેલા અણુની કમ્પેરમાં. આની કમ્પેરિઝનમાં આની ઉર્જા વધારે હતી. બોલું છું સમજાય છે? તો હવે જ્યારે આ અણુઓને આકર્ષી લેશે તો આની નાની આમ જો તો પરિસ્થિતિ હરખી થઈ ગઈ. તો એનો મતલબ એમ થયો કે તો એની પાસે જે ઓલી વધારાની ઉર્જા હતી, અસંતુલિત બળ લાગતું હતું એટલે એની પાસે ઉર્જા વધારે હતી આની કમ્પેરમાં. બરાબર. પણ હવે એ જો આની જેવો થઈ ગયો ને તો એનો મતલબ એમ કે હવે સંતુલિત પરિસ્થિતિમાં આવી રહ્યો છે. તો એની પાસે જે વધારાની ઉર્જા હશે એ વધારાની ઉર્જા એ છૂટી કરી દેશે. એટલે કે જ્યારે અધિશોષણની ઘટના થાય એટલે કે સપાટી ઉપર જ્યારે અણુઓ આકર્ષાય તો આ જે સપાટી પરનો જે અણુ હતો કે જે અસંતુલિત બળની અસર હેઠળ હતો, બરાબર, એની ઉર્જા વધારે હતી, એ પોતાની ઉર્જા મુક્ત કરશે. શું કામ? કેમ કે હવે એ સંતુલિત બળની અસર હેઠળ આવતો જાય છે એટલે પોતાની ઉર્જા છૂટી કરશે. તો બાળકો આ અણુ સપાટી પર હતો કે નહીં? સપાટીને પૃષ્ઠ પણ કહેવાય કે નહીં? તો આ પૃષ્ઠ પર રહેલો અણુ પોતાની ઉર્જાને છૂટી કરે. તો પૃષ્ઠ પર રહેલો અણુ પોતાની ઉર્જા મુક્ત કરે એટલે કે પૃષ્ઠ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય ને હવે. અને જો સપાટીના અવશેષી બળમાં પણ હવે શું થાય? ઘટાડો થાય ને. પહેલા અવશેષી અસંતુલિત બળ હતું પણ હવે એ અસંતુલિત બળની અસરમાં શું થઈ ગયો હશે? ઘટાડો થઈ ગયો હશે. એટલે જો અધિશોષણ દરમિયાન હંમેશા સપાટીના અવશેષી બળ જે લાગતા હોય એ ઓછા થઈ જાય, પ્લસ પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય, અને જે ઉર્જા ઘટે એ ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય. મતલબ આના ઉર્જામાં જે કાંઈ ઘટાડો નોંધાય એ કયા સ્વરૂપે દ્રશ્યમાન થાય? ઉષ્મા સ્વરૂપે દ્રશ્યમાન થાય. એટલે ઇન શોર્ટ કહું તો બાળકો, જ્યારે સપાટી પર અધિશોષણ થાય તો સપાટી ઉપર જે અણુ અસંતુલિત બળની અસર હેઠળ હતો એ બળમાં ઘટાડો થશે. એ ઘટાડો થશે એટલે સપાટી પરનો અણુ ઉર્જા છૂટી કરશે. એટલે સપાટી પરના અણુઓની ઉર્જામાં શું નોંધાશે? ઘટાડો. એટલે કે પૃષ્ઠ ઉર્જામાં શું થશે બાળકો? ઘટાડો થશે. હવે પૃષ્ઠ ઉર્જામાં જે ઘટાડો થાય તો એ જે ઘટતી ઉર્જા આપણને કયા સ્વરૂપે જોવા મળે? તો કે ઉષ્મા સ્વરૂપે જોવા મળે, એટલે કે ગરમી સ્વરૂપે જોવા મળે. બરાબર છે. અને અધિશોષણ એટલા માટે ઉષ્માક્ષેપક કહેવાય. શું કામ? કેમ કે જ્યારે બી અધિશોષણ થશે ત્યારે અવશેષી બળ ઘટશે, પૃષ્ઠ ઉર્જા ઘટશે, એટલે કે સપાટી પરનો અણુ ઉર્જા મુક્ત કરશે. તો બાળકો, જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો બાળકો, પૃષ્ઠ ઘટના એટલે કે અધિશોષણની જે ઘટના થઈ બાળકો, એમાં સપાટી પરના અણુઓની ઉર્જામાં શું થયો? ઘટાડો થયો ને. મતલબ એને ઉર્જા શું કરી? મુક્ત કરી કે નહીં? તો એનો મતલબ એમ કે અધિશોષણ કેવી ઘટના કહેવાય?
ઉષ્માક્ષેપક ઘટના કહેવાય. એટલે કે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને બાળકો, મેં તમને અગાઉ પણ શીખવાડેલું છે દ્રાવણ ચેપ્ટરમાં કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે ઉષ્માક્ષેપક હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફાર હંમેશા કેવો રહેતો હોય? ઋણ રહેતો હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર કેવો રહેતો હોય બાળકો? ઋણ. તો બાળકો, અધિશોષણ કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક ઘટના છે. તો બાળકો, અધિશોષણ જો ઉષ્માક્ષેપક ઘટના હોય તો અધિશોષણની ઘટનામાં પણ ડેલ્ટા એચ કેવો રહેશે બાળકો? ઋણ રહેશે. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે બાળકો, જ્યારે તમે કોઈ પણ વાયુ અધિશોષિત લેશો, એટલે કે જ્યારે કોઈ ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ થાય તો બાળકો, તમને એક વસ્તુ ખબર હશે કદાચ કે ભાઈ વાયુ છે તો એના અણુઓ સતત ગતિમાં હોય કે ન હોય? આ હવા છે તેમાં વાયુના અણુઓ સતત ગતિમાં હોય ને, ગતિશીલ હોય. રેડી? તો બાળકો, હું તમને એમ કહું કે દાખલા તરીકે તમે કોઈ વાયુ છે એને ઘન પદાર્થ ઉપર અધિશોષિત કરો. બરાબર? કોઈ વાયુ છે એને તમે ઘન પદાર્થ ઉપર શું કરો? અધિશોષિત કરો. તો બાળકો, જ્યાં સુધી વાયુ અધિશોષિત નહોતો થયો ત્યાં સુધી છૂટો છવાયો આંટા મારતો હોય, મતલબ એ ગતિશીલ હોય, મતલબ કે વાયુના અણુઓ ગતિમાં હશે. પણ બાળકો, એક સમય એવો આવશે કે જ્યારે વાયુ અધિશોષિત થઈ જાય એટલે વાયુનો અણુ સપાટી ઉપર જકડાઈ જાય કે ન જકડાય? વાયુ છે એનું આપણે કોઈ ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષણ કરાવડાવીએ તો વાયુ છે એનો અણુ સપાટી ઉપર આમ ચોંટી જશે. તો વાયુનો અણુ સપાટી ઉપર આમ ચોંટી જાય તો મતલબ એ વાયુના અણુ હવે ગતિમાં નહીં રહે ને. મતલબ હું તમને એમ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ વાયુ લઈ અને એને ઘન પદાર્થ ઉપર અધિશોષણ કરાવડાવો તો જ્યાં સુધી અધિશોષણ નહોતું થયું ત્યાં સુધી વાયુના અણુઓ ગતિમાં હતા. પણ જેટલા વાયુના અણુઓ અધિશોષિત થશે એ બધાની ગતિ બંધ થઈ જશે અથવા ધીમી થઈ જશે. તો બાળકો, હવે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, આવું આપણે જાણીએ છીએ. તો એનો મતલબ એમ કે વાયુના અણુઓમાં અવ્યવસ્થા ખૂબ વધારે હશે. કેમ બજારની અંદર માણસો કેમ આડે ધડ ફરતા હોય એમ વાયુના અણુઓ અત્યારે હવાની અંદર આમ આડે ધડ આંટા મારતા હશે, મન પડે એમ ફરતા હશે. રેડી? તો એનો મતલબ એમ કે હવે તમને વિચાર કરો, તમને ક્લાસરૂમમાં વ્યવસ્થા જોવા મળે પણ કે બજારમાં થોડી વ્યવસ્થા દેખાય. ઊભા રોડે જો તો ગમે માણસ ગમે ને આંટા મારતો હોય. મતલબ જ્યાં સુધી વાયુના અણુઓ છૂટા છવાયા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે ત્યાં સુધી એમાં અવ્યવસ્થાનું માપ ખૂબ વધારે હશે. પણ બાળકો, જેવો તમે વાયુને અધિશોષિત કરી દો એટલે કે કોઈ ઘન પદાર્થની સપાટી ઉપર એનું અધિશોષણ થઈ જાય, મતલબ એ વાયુ ત્યાં ચોંટી ગયું, હવે એ કાંઈ હલીને જાય નહીં, મતલબ એની ગતિઓ બંધ થઈ ગઈ અથવા ઓછી થઈ ગઈ. તો એનો મતલબ એમ કે જ્યાં સુધી અધિશોષણ નહોતું થયું ત્યાં સુધી અવ્યવસ્થા વધારે હતી. પણ બાળકો, જેવું વાયુના અણુનું અધિશોષણ થઈ જાય, જેવું વાયુના અણુનું અધિશોષણ થઈ જાય એટલે અવ્યવસ્થા શું થાય બાળકો? ઘટી જાય. અને બાળકો, અવ્યવસ્થાનો માપદંડ એટલે એન્ટ્રોપી. અવ્યવસ્થાનું માપ એટલે એન્ટ્રોપી. તો વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય ત્યારે એન્ટ્રોપી વધારે હોય, એટલે કે અધિશોષણ પહેલા એન્ટ્રોપી વધારે હોય, પણ અધિશોષણ બાદ અવ્યવસ્થા ઘટી જાય, મતલબ એન્ટ્રોપી ઘટી જાય. તો એનો મતલબ એમ કે બાળકો, જ્યારે વાયુ અધિશોષિત થાય છે
ત્યારે તેના અણુઓની હલનચલનની સ્વતંત્રતા ઉપર બંધન આવી ગયું. મેં કીધું ને જકડાઈ જાય અહીંયા. અને એટલે અધિશોષણની ઘટના બાદ વાયુની એન્ટ્રોપીમાં શું થાય બાળકો? ઘટાડો થાય. આ વસ્તુ ખાસ યાદ રાખો કે અધિશોષણની ઘટનામાં હંમેશા વાયુની એન્ટ્રોપી શું થાય? તો કે ઘટે. અને બાળકો એન્ટ્રોપીનું જે મૂલ્ય હોય એને આપણે ડેલ્ટા એસ વડે દર્શાવીએ. એન્થાલ્પી ફેરફારને એના વડે દર્શાવીએ આપણે ડેલ્ટા એચ વડે. ઉર્જાના ફેરફાર, એન્થાલ્પીના ફેરફારને આપણે શેના વડે દર્શાવીએ? ડેલ્ટા એચ વડે. પણ બાળકો એન્ટ્રોપીના ફેરફારને ડેલ્ટા એસ વડે દર્શાવાય. એન્ટ્રોપીના ફેરફારને શેના વડે દર્શાવાય? ડેલ્ટા એસ વડે દર્શાવાય બાળકો. રેડી? એન્ટ્રોપી એટલે હું યાદ છે ને બાળકો, હમણાં જ હું બોલ્યો અવ્યવસ્થાનું માપ, એને એન્ટ્રોપી કહેવાય. અને એન્ટ્રોપીના ફેરફારનો સંકેત શું? ડેલ્ટા એસ. તો બાળકો અધિશોષણથી એન્ટ્રોપીમાં શું થયો? તો ઘટાડો. મતલબ શરૂઆતની એન્ટ્રોપી કરતા અંતિમ એન્ટ્રોપી ઓછી હોય. તો એન્ટ્રોપીનો ફેરફાર હંમેશા ઋણ આવે, કેમ કે એન્ટ્રોપીના ફેરફાર માટે અંતિમ એન્ટ્રોપીમાંથી પ્રારંભિક એન્ટ્રોપી બાદ કરવી પડે. તો અંતિમ એન્ટ્રોપી ઓછી છે, પ્રારંભિક એન્ટ્રોપી વધારે છે. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, મતલબ નાનામાંથી મોટું બાદ કરો. તો એનો મતલબ એમ થયો કે ડેલ્ટા એસ નું મૂલ્ય શું આવે બાળકો? ઋણ આવે. ખ્યાલ આવે છે? એટલે બે વસ્તુ ખાસ યાદ રાખજો, ક્યારેક એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભાઈ અધિશોષણની ઘટના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું? તો કે ઋણ. ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું? તો કે ઋણ. એટલે કે અધિશોષણની ઘટના માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને ઋણ આવે. આટલું ક્લિયર? મગજમાં બેઠું બાળકો? ઓકે, સરસ. હવે જો બાળકો આગળ જઈએ. આમ અધિશોષણ પ્રણાલીની એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં ઘટાડા સાથે સંકળાયેલ છે. એટલે એનો મતલબ હું કે અધિશોષણની ઘટના એ પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો નોંધે છે અને એન્ટ્રોપીમાં ઘટાડો નોંધે છે. મતલબ શું? મતલબ આનો સીધો સિમ્પલ એવો નીકળે કે અધિશોષણની ઘટનાને કારણે પ્રણાલીની એન્થાલ્પી પણ ઘટે અને પ્રણાલીની એન્ટ્રોપી પણ ઘટે. આટલું ક્લિયર? હવે બાળકો હું તમને એમ કહું કે આપણે પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ, બરાબર? પછી તમે હું કહે હાઇડ્રોજનને કમાન્ડ આપો છો કે જા પેલેડિયમ ઉપર બેહી જા? નહીં. તમે તો પેલેડિયમ ઉપરથી હાઇડ્રોજન પસાર કરતા હતા, પણ પેલેડિયમે જાતે હાઇડ્રોજનને શું કર્યો? આકર્ષી લીધો કે નહીં? એટલે તમે પેલેડિયમ ઉપર હાઇડ્રોજન પસાર કરો એ તમે કરો, પણ અધિશોષણ તમે નથી કરતા ને. મતલબ અધિશોષણ તમે હાઇડ્રોજનને કમાન્ડ આપો કે જા ભાઈ પેલેડિયમ ઉપર બેહી જા. મતલબ અધિશોષણની ઘટના તો આપમેળે થાય ને. હે, તમે પેલેડિયમની સપાટી પર હાઇડ્રોજન મોકલો તો હાઇડ્રોજન આકર્ષાઈને બેહી જાય, એ બધું એની જાતે થયું ને. મતલબ અધિશોષણની ઘટના સ્વયંભૂ છે, આપમેળે સ્વયંસ્ફુરિત કહેવાય. તો બાળકો કોઈ પણ પ્રક્રિયા છે એ જો સ્વયંસ્ફુરિત થાય તો ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે એનો આપેલ તાપમાન અને દબાણે ડેલ્ટા જી ઋણ હોવો જોઈએ. કોઈ પણ ઘટના, બરાબર, કોઈ પણ ઘટના જો સ્વયંસ્ફુરિત થાય તો ઉષ્માગતિશાસ્ત્ર છે, બરાબર, એના નિયમ અનુસાર એવું કહેવાય છે કે આપેલ તાપમાન અને દબાણે આપમેળે થતી ઘટના માટે ડેલ્ટા જી કેવો રહેવો જોઈએ બાળકો? ઋણ રહેવો જોઈએ. હવે તરત પ્રશ્ન થાય સાહેબ આ ડેલ્ટા જી હું? બાળકો ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઉર્જા અથવા ગિબ્સ ઉર્જાનો ફેરફાર. રેડી? ડેલ્ટા જી એટલે હું ગિબ્સ મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જા એટલે બીજું કાંઈ નહીં, અણુઓની સ્વતંત્ર સ્થિતિની ઉર્જા.
એ મુક્ત ઉર્જા. તો ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઉર્જા. તો આપણું થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે જો કોઈ ક્રિયા સ્વયંસ્ફુરિત આપમેળે થાય તો ઈ ક્રિયા માટે આપેલ તાપમાને અને દબાણે ડેલ્ટા જી કેવો રહેવો જોઈએ બાળકો? ઋણ રહેવો જોઈએ. બોલું છું, ખ્યાલ આવે છે? સમજણ પડે છે? ઓકે. હવે બાળકો ડેલ્ટા જી તમે જાણ્યો, ડેલ્ટા એચ તમે જાણ્યો, ડેલ્ટા એસ તમે જાણ્યો. તો બાળકો મેં અહીંયા એનો એક સંબંધ લખેલો છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આને કહેવાય બાળકો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. શું કહેવાય બાળકો આને? ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કહેવાય. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે હું તમને એમ કહું બાળકો, અધિશોષણની ક્રિયા છે એ તો આપમેળે થાય જ કે નહીં? કેમ? તમે પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન મોકલો, એની જાતે અધિશોષણ થાય. તો એનો મતલબ એમ કે અધિશોષણની ક્રિયા સ્વયંભૂ છે. તો બાળકો અધિશોષણની ક્રિયા સ્વયંભૂ હોય તો ડેલ્ટા જી કેવો રહેવો જોઈએ? ઋણ ને? અધિશોષણની ક્રિયા જો સ્વયંભૂ હોય તો ડેલ્ટા જી કેવો રહેવો જોઈએ બાળકો? ઋણ રહેવો જોઈએ. તો હવે તમે વિચાર કરો, હવે તમે થોડુંક મેથ્સ વિચારો. મારે ડેલ્ટા જી ઋણ રાખવો પડશે. કઈ ઘટના માટે? અધિશોષણની ઘટના માટે. ઓકે. હવે અધિશોષણની ઘટના માટે મારે આ ઋણ રાખવો છે, બરાબર? તો બાળકો ડેલ્ટા એચ તો ઓલરેડી ઋણ છે જ. ડેલ્ટા એચ ઓલરેડી ઋણ છે જ. મેથ્સ વિચારવાનું છે અહીંયા. ટી ડેલ્ટા એસ, હવે ટેમ્પરેચર ઋણ નથી. ડેલ્ટા એસ ઈ પણ ઋણ છે. તો બાળકો એક ગણિતનો સીધો સાદો નિયમ, જો આગળ ઋણ આય ઋણ તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. જો આ તો ઋણ જ છે અને ડેલ્ટા એસ પાછો ઋણ, તો આ માઇનસ, આની વેલ્યુ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. તો એનો મતલબ એમ કે આનું મૂલ્ય ઋણ અને આ આખું ધન થઈ જાય. તો બાળકો ડેલ્ટા જી જો તમારે ઋણ, આપણે એવું બોલ્યા કે ભાઈ અધિશોષણની ઘટના માટે ડેલ્ટા જી કેવો હોવો જોઈએ? ઋણ, બરાબર? તો ડેલ્ટા એચ ઓલરેડી ઋણ છે, ડેલ્ટા એસ એ ઋણ જ છે, પણ આ માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો આ માઇનસ માઇનસ પ્લસ થાય, આ માઇનસ છે. તો બાળકો હવે હું એમ કહું છું કે આનો જવાબ મારે ઋણ જોતો છે. તો બાળકો એક કન્ડિશન તો ફિક્સ થઈ ગઈ ને કે ડેલ્ટા એચ છે એ પૂરતા પ્રમાણમાં ઋણ હોવું જોઈએ. કેમ કે જો ડેલ્ટા એચ પૂરતા પ્રમાણમાં ઋણ નહીં હોય તો એવું થશે કે ડેલ્ટા જી ધન આવીને ઊભો રહેશે. જો ડેલ્ટા એચ આનથી વધારે ઋણ નહીં હોય, જો ડેલ્ટા એચ આના કરતા વધારે ઋણ નહીં હોય તો એવો સમય આવશે કે ડેલ્ટા જી ધન થઈ જાય. તો બાળકો અધિશોષણ આપમેળે ન થાય. તો જો પછીનો મુદ્દો એ જ કે ડેલ્ટા એચ નું મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઘણું ઋણ હોવું જોઈએ કે જેથી ડેલ્ટા જી ઋણ બને, કારણ કે ટી ડેલ્ટા એસ ધન થઈ જાય છે. અને બાળકો આપણો એક નિયમ સીધો સિમ્પલ છે. હું એમ કહું કે આ અધિશોષક છે, બરાબર? તમે આના ઉપર અધિશોષણ કરાવવા માંડો એટલે બધા સ્થાન ભરાવા માંડે કે નહીં? તો બાળકો સપાટી ઉપરના બધા જ અણુ ધીમે ધીમે કરતા સંતુલિત બળની અસર હેઠળ આવવા લાગે કે ન આવવા લાગે? બોલું છું, ખ્યાલ આવે છે? કે તમે અધિશોષણની ઘટના શરૂ કરો ત્યારે બધા સ્થાન ખાલી છે, બરાબર? અધિશોષક ઉપર. પણ જેવું અધિશોષણ શરૂ થાય એટલે ધીમે ધીમે કરતા સપાટી ઉપરના જે અણુ છે એ બધા આવી રીતે સંતુલિત બળની અસર હેઠળ આવતા જશે. અને જેમ જેમ સંતુલિત બળની અસર હેઠળ આવતા જશે એમ બાળકો એનો ડેલ્ટા એચ છે એ ઓછો ઋણ થવા લાગશે. કેમ કે ધીમે ધીમે કરતા બધા સ્થાન ભરાવા લાગ્યા. અધિશોષણની ઘટના પૂર્ણ થવા તરફ આગળ છે. રેડી? તો એવા સમયે ડેલ્ટા એચ ની વેલ્યુ ઋણ તો હોય જ, પણ પ્રમાણમાં એનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું ઋણ થતું જાય.
તો બાળકો જેમ જેમ અધિશોષણની ઘટના આગળ વધે એમ આ ડેલ્ટા એચ ની વેલ્યુ ઓછી ઋણ થાય. તો એક સમય એવો આવશે કે ડેલ્ટા એચ ની ઋણ વેલ્યુ ટી ડેલ્ટા એચ ની ધન વેલ્યુ જેટલી હશે. એટલે દાખલા તરીકે ડેલ્ટા એચ છે -250 હોય, જો ડેલ્ટા એચ -250 હોય તો એક સમય એવો આવશે કે સામે ટી ડેલ્ટા એસ પણ 250 હશે, પણ પ્લસ હશે. તો બાળકો જ્યારે ડેલ્ટા એચ ની વેલ્યુ ટી ડેલ્ટા એસ ની વેલ્યુ જેટલી થઈ જાય તો પરિણામી જવાબ શું થઈ જાય? 0. એટલે કે ડેલ્ટા જી શૂન્ય થઈ જાય. અને બાળકો જ્યારે ડેલ્ટા જી શૂન્ય થાય તો એનો મતલબ એમ કે ત્યાં સંતુલન સ્થપાય. અને એનો મતલબ એમ કે પછી જેટલા અણુનું અધિશોષણ થાય એટલા જ અણુનું સામે અપશોષણ થાય. ક્યારે? જ્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ની વેલ્યુ સમાન થઈ જાય ત્યારે ડેલ્ટા જી 0 થઈ જાય. અને ડેલ્ટા જી 0 થાય એટલે સંતુલન સ્થપાણું કહેવાય. અને ત્યારે જેટલા અણુનું અધિશોષણ થાય એટલા જ અણુનું અપશોષણ થાય. ક્લિયર થાય છે? તો આ જે ઘટના હતી અધિશોષણની શું હતી બાળકો? ક્રિયાવિધિ હતી કે અધિશોષણની ઘટનામાં શું થાય. ઓકે, હવે જે બાળકો આપણે ભણવાનું છે એ છે અધિશોષણના પ્રકાર. તો બાળકો ઘન પદાર્થની સપાટી પર તમે વાયુનું અધિશોષણ કરાવો એ 2 ટાઈપનું હોય. ઘન પદાર્થની સપાટી પર તમે વાયુનું અધિશોષણ કરાવો એ 2 ટાઈપનું હોય. એક ભૌતિક અધિશોષણ એટલે કે ફિઝિસોર્પ્શન, અને બીજું રાસાયણિક અધિશોષણ એટલે કે કેમિસોર્પ્શન. ઘનની સપાટી પર વાયુનું અધિશોષણ કરવું એ કેટલા ટાઈપનું હોય બાળકો? 2 ટાઈપનું. ભૌતિક અધિશોષણ એટલે કે ફિઝિસોર્પ્શન, અને બાળકો રાસાયણિક અધિશોષણ એટલે કે કેમિસોર્પ્શન. હવે તમને કોઈ પૂછે કે ભાઈ ભૌતિક અધિશોષણ ક્યારે થયું કહેવાય? બાળકો સિમ્પલ છે. જો ઘન પદાર્થની સપાટી પર વાયુનું એકઠા થવાનું નિર્બળ વાન ડર વાલ્સ બળથી થતું હોય તો એને ભૌતિક અધિશોષણ અથવા ફિઝિસોર્પ્શન કહેવાય. સમજાણું? કે તમે ઘન પદાર્થની સપાટી ઉપર જ્યારે વાયુનું અધિશોષણ કરાવડાવો તો એ ઘન પદાર્થ અને વાયુ વચ્ચે કયું આકર્ષણ બળ હોય બાળકો? વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય. ઘન પદાર્થની સપાટી ઉપર તમે જ્યારે વાયુનું અધિશોષણ કરાવો, ફરી એકવાર બોલું છું, ધ્યાનથી જોજો કે ઘન પદાર્થની સપાટી પર જ્યારે વાયુનું અધિશોષણ થાય ત્યારે ઘન પદાર્થ અને અધિશોષિત થતા વાયુ વચ્ચે કયું આકર્ષણ હોય બાળકો? નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ જો હોય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. ઇન શોર્ટ, ભૌતિક અધિશોષણ વખતે અધિશોષક અને અધિશોષિત બંને વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવશે? નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવશે. આટલું ક્લિયર બાળકો? હજી આ ટૂંક નોંધને આપણે કન્ટિન્યુ કરશું, પણ હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પૂરેપૂરો સમજાયો હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ રહી જાય છે બાળકો તો એ એટ એ ટાઈમ પૂછી લેજો, કે જેથી કરી આ ચેપ્ટરમાં આગળ જતા તમને કોઈ તકલીફ ના પડે. ઓકે, થેન્ક યુ.